અંકલેશ્વર જીઆઈડીસીમાં અમિત પેટ્રોલિયમ દ્વારા 1100 વાહનો પર સેફટી ગાર્ડ લગાવાયા। જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવાના ઉમદા હેતુ સાથે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ અમિત પેટ્રોલિયમ દ્વારા એક પ્રશંસનીય સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે 1100 જેટલા દ્વિચક્રી વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે લોખંડના પ્રોટેક્શન સળિયા નિઃશુલ્ક લગાડવામાં આવ્યા હતા, જેથી ચાલકોને ગળાના ભાગે દોરી વાગવાથી બચાવી શકાય। આ પ્રસંગે જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વાહન ચાલકોને તહેવાર દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી હતી। આ સેવાકીય પ્રવૃત્તિમાં અનુરાગ પાંડે, સુમિત પાંડે અને હર્ષ વસોયા સહિતના અગ્રણીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી। આ અભિયાનને સફળ બનાવવા માટે જીઆઈડીસી પોલીસ સ્ટાફના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્થાનિક ઉદ્યોગ જગત અને પોલીસ તંત્રના આ સંયુક્ત પ્રયાસને પગલે વાહન ચાલકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે અને આ પહેલની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। જીઆઈડીસી અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલ પંપ પર જેમ બધા આપ જાણો છો કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકર સંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈચ્છાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જૂજી રહ્યા હોય છે। જેના અનુસંધાનમાં આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. વાળા સાહેબ, મારા ભાઈ સુમિત પાંડે, મિત્ર હર્ષ વસોયા અને બધા મિત્ર મંડળ સાથે મળીને અમારા પેટ્રોલ પંપ પર 1100થી વધુ સેફટી વાયરનું નિઃશુલ્ક લગાવીને આપી રહ્યા છે। અને હું અંકલેશ્વર જીઆઈડીસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ એનજીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફટી વાયરનો પણ એનજીઓ થકી નિઃશુલ્ક લગાવી આપો, તાકી આપણા અંકલેશ્વર જીઆઈડીસી કાં ભરૂચ જિલ્લામાં ઓછામાં ઓછું આવું બનાવ બને તેવી મારી નમ્ર અપીલ છે। અસ્તુ।